નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. BSM 3 CC 304 સ્પેશિયલ ઇંગ્લિશના વિદ્યાર્થીઓ માટે કેટલાક MCQs છે જે આપણે જોઈએ. તો આ MCQની અંદર કદાચ આપણે એટલા માટે કહીએ છીએ કે આ MCQ કદાચ જો આ વખતે પરીક્ષાનું આ કોરોના મહામારી COVID-19ના કારણે પરીક્ષામાં કદાચ ડિલે થાય અથવા થોડુંક મોડું થાય તો તમને કોઈ રીતે આ MCQsમાં હેલ્પ મળી રહે એટલા માટે આજે આપણે MCQનું ડિસ્કસ કરીશું. યુનિટ 5 ક્વેશ્ચન ઓફ મલ્ટીપ્લાય ચોઇસ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ with correct option from those given below. Correct answer is underlined. મિત્રો, આજે MCQ જોઈ રહ્યા છો તમે, એમાં એક MCQની અંદર એક ખાલી જગ્યા છે જેના 4 ઓપ્શન આપેલા છે. એ 4 ઓપ્શનમાં નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર વિમલા ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. BSM 3 CC 304 લિટરેચર ઇન ઇંગ્લિશ ડ્રામા કોમેડી, એમાં આપણે MCQ વિશે ચર્ચા કરતા હતા. તો મિત્રો, આજે આપણે એમાં આગળ જોઈએ. ઓગણચાલીસ MCQ આપણું સુધી આપણે જોયું હતું. હવે 40માં MCQ જોઈએ આપણે. ધ રાઇવલ્સ ઇઝ અ કોમેડી. ધ રાઇવલ્સ ઇઝ અ કોમેડી written by ખાલી જગ્યા. ધ રાઇવલ્સ જે કોમેડી છે એ કોણે લખ્યું છે? બેન જોન્સન, શેરીડન, શેક્સપિયર કે ડ્રાયડન? તો ધ રાઇવલ્સ છે એ શેરીડન દ્વારા લિખિત છે. એના પછી જોઈએ A Doll's House is a play written by. Doll's House જે છે એ કોના દ્વારા લિખિત છે? તો શેરીડન, બેન જોન્સન, શેક્સપિયર એ હેવિક ઇબ્સન. તો એનો સાચો જવાબ છે હેવિક ઇબ્સન. એના દ્વારા આ ડોલ્સ હાઉસ લખાયું છે. એના પછી છે ઇન અ ગ્રીક માઇથોલોજી પિગ્મેલિયન વોઝ અ ફેમસ ખાલી જગ્યા. ગ્રીક માઇથોલોજી પ્રમાણે પિગ્મેલિયન એ કઈ રીતે ફેમસ થયું છે? પેઇન્ટર, પોઇટ, સ્કલ્પચર, ફિલોસોફર. ચિત્રકારના લીધે, કવિના લીધે, સર્જનકારના લીધે કે ફિલોસોફરના લીધે? તો કૃતિકાર, સર્જનકારના લીધે ફેમસ થયું છે. ધ મેન ઓફ મૂડ ઇઝ અ કોમેડી રિટન બાય ખાલી જગ્યા. જ્યોર્જ એથરેજ, બેન જોન્સન, શેક્સપિયર અને શેરીડન. ધ મેન ઓફ મૂડ એ કોમેડી જ્યોર્જ એથરેજ દ્વારા લિખિત છે. Ben Jonson's comedy are based on
બેન જોન્સનની કોમેડીના પાયા ઉપર શું છે? આયરની, સેટાયર, હ્યુમર, એક્ઝાજરેશન. તો બેન જોન્સનની કોમેડી એ હ્યુમર ઉપર આધારિત છે. ખાલી જગ્યા ઇઝ descended from a long line of brigade soldiers. તો એ કયો સોલ્જર્સ છે? તો એ છે કેપ્ટન બોબાડીલ. નોવેલ, એડવર્ડ નોવેલ, માસ્ટર સ્ટીફન અને કેપ્ટન બોબાડીલ. તો આ એક કેપ્ટન બોબાડીલ જ છે. ખાલી જગ્યા ઇઝ એડમાયરર ઓફ પોએટ્રી. કવિતાઓના વખાણ કોણ કરે છે? નોવેલ, માસ્ટર સ્ટીફન, કોબ, બોબાડીલ. તો એડમાયરર ઓફ પોએટ્રી તો એ છે કેપ્ટન બોબાડીલ. ખાલી જગ્યા ઇઝ ધ લંડન શોપકીપર સન pursuing his way into the company of gallants and scholars. બોબાડીલ, મેથ્યુ, સ્ટીફન, કોબ. તો એ છે મેથ્યુ. ખાલી જગ્યા ઇઝ ધ હીરો ઓફ એવરી મેન ઇન હિઝ હ્યુમર. નોવેલ, એડવર્ડ નોવેલ, સ્ટીફન, મેથ્યુ. તો એડવર્ડ નોવેલ ઇઝ ધ હીરો ઓફ એવરી મેન ઇન હિઝ હ્યુમર. ખાલી જગ્યા ઇઝ લાઇવલી રિવાઇવલ ઓફ ધ ટ્રિકસ્ટર સર્વન્ટ ઓફ લેટિન કોમેડી. તો ટ્રિકસ્ટર તરીકે કયો સર્વન્ટ છે કે જે યુક્તિબાજ છે? એ છે સ્ટીફન, કોબ, મેથ્યુ, બ્રેઇનવોર્મ. તો બ્રેઇનવોર્મ એ એક એવો ટ્રિકસ્ટાર છે કે જે નાટકમાં બધી મોહરા પહેરે છે. ખાલી જગ્યા ઇઝ અ વેરી નેચરલ કેરેક્ટર, અનસસ્પિશિયસ બટ હેવિંગ હર ફિયર્સ, once awkward, credulous and violent in the extreme. બ્રિગેડ. કયું કેરેક્ટર જે છે એકદમ નેચરલ કેરેક્ટર છે, શંકા વગરનું છે, એન્ડ ફિયર્સ વન્સ ઓકવર્ડ. તો એ છે બ્રિગેડ, ડેમ કાઇટલી, ટીબ, નોવેલ. તો એ છે ડેમ કાઇટલી. ખાલી જગ્યા recalls the possessive father of plotting comedy. ઓલ્ડ નોવેલ, મેથ્યુ, સ્ટીફન, કોબ. તો એ છે ઓલ્ડ નોવેલ. ઓલ્ડ નોવેલ જે છે એ ફાધર ઓફ પ્લોટિંગ કોમેડી છે. ખાલી જગ્યા ઇઝ પોર્ટ્રેડ એઝ અ જેલસ હસબન્ડ. ઈર્ષાળુ પતિ તરીકે કોણ છે? તો કાઇટલી, ઓલ્ડ નોવેલ, સ્ટીફન,
મેથ્યુ, તો એ છે કાઇટલી. ખાલી જગ્યા ઇઝ અ ફોર સ્ક્વેર પીસ ઓફ હ્યુમન નેચર. હ્યુમન નેચર તરીકે કોણ છે એવું? તો બ્રિગેટ, ડાઉનરાઇટ, સ્ટીફન, કોબ. તો એ છે સ્ક્વાયર ડાઉનરાઇટ. ખાલી જગ્યા ઇઝ કોબ્સ વાઇફ ટીબ, બ્રિગેટ, ડેમ કાઇટલી, કેસ. તો કોબની પત્ની કોણ છે? તો ટીબ એ કોબની પત્ની છે. કેસ એન્ડ ફોર્મલ આર માસ્ટર્સ, ક્લર્ક્સ, ક્લાયન્ટ્સ, કિંગ્સ. કેસ અને ફોર્મલ કોણ છે? તો એ છે ક્લર્ક્સ. બેન જોન્સન્સ એવરી મેન ઇન ઇઝ હ્યુમર ઇઝ અ કોમેડી. બેન જોન્સન જે એવરી મેન ઇઝ અ કેવા પ્રકારની કોમેડી છે? રોમેન્ટિક, ક્લાસિકલ, સિચ્યુએશન, વલ્ગર. તો બેન જોન્સનની કોમેડી જે છે એ ક્લાસિકલ પ્રકારની કોમેડી છે. ખાલી જગ્યા ઇઝ ધ લીડિંગ કેરેક્ટર એન્ડ ધ એન્ટી હીરો ઇન આર્મ્સ એન્ડ ધ મેન. કયું એવું પાત્ર છે કે જે લીડિંગ છે અને એન્ટી રોમેન્ટિક પ્રકારનું પાત્ર છે? તો એ છે રોમેન્ટિક, ક્લાસિકલ, સિચ્યુએશન્સ, તો એમાં આવે છે ક્લાસિકલ. અને ખાલી જગ્યા ઇઝ ધ લીડિંગ કેરેક્ટર એન્ડ ધ એન્ટી હીરો ઇન આર્મ્સ એન્ડ ધ મેન બ્લ્યુએન્ચલી, સર્જિયસ, પેટકોફ, રેના. તો બ્લ્યુએન્ચલીનું જે કેરેક્ટર છે એ લીડિંગ કેરેક્ટર છે. ખાલી જગ્યા ઇઝ અ પ્રોફેશનલ સોલ્જર હુ ફાઇટ્સ ફોર મની એન્ડ નોટ ફોર પેટ્રોટિઝમ. કોણ છે એ પ્રોફેશનલ સોલ્જર છે કે જે યુદ્ધ માટે જ નહીં પણ પૈસા માટે અને દેશદાજ માટે લડે છે? તો સર્જિયસ, બ્લ્યુએન્ચલી, લૌકા, પેટકોફ. તો એ પૈસા માટે લડે છે, દેશદાજ માટે નહીં. તો એ છે બ્લ્યુએન્ચલી. ખાલી જગ્યા ઇઝ નોન એઝ અ ચોકલેટ ક્રીમ સોલ્જર સર્જિયસ, બ્લ્યુએન્ચલી, લૌકા, પેટકોફ. બ્લ્યુએન્ચલી ઇઝ નોન એઝ અ ચોકલેટ ક્રીમ સોલ્જર. બ્લ્યુએન્ચલી એ ચોકલેટ ક્રીમ સોલ્જર તરીકે પ્રખ્યાત થયો છે. Like a typical Havian hero, is anti-romantic and anti-conventional and rational and logical. His view. ટિપિકલ હેવિયન હીરો, એન્ટી-રોમેન્ટિક હીરો અને એન્ટી-કન્વેન્શનલ અને રેશનલ અને લોજિકલ વ્યૂ તરીકે કોણ છે? સર્જિયસ, બ્લ્યુએન્ચલી, લૌકા, પેટકોફ. તો એ સર્જિયસ છે. ખાલી જગ્યા હિઝ રીડ બાયરન એન્ડ પુશ્કિન. Pushkin and embedded romantic ideas from their works. તો એ છે સર્જિયસ. ખાલી જગ્યા ઇઝ એંગેજ્ડ ટુ રેના. સર્જિયસ ઇઝ એંગેજ્ડ ટુ રેના. ખાલી જગ્યા ઇઝ ધ હિરોઈન ઓફ આર્મ્સ એન્ડ ધ મેન. રેના પેટકોફ is the heroine of Arms and the Man. ખાલી જગ્યા is the maid servant of Major and Mrs.
પેટકોફ, રેઇના, લૌકા, લીઝા, કેથરીન પેટકોફ. હિરોઈન ઓફ ધ પ્લે તો રેઇના પેટકોફ. અને મેડ ઘરની સર્વન્ટ તો એ છે લૌકા. ખાલી જગ્યા ઇઝ અ લવિંગ મધર મચ કન્સર્ન અબાઉટ ધ વેલફેર ઓફ હર ડોટર કેથરીન પેટકોફ, રેઇના, લૌકા, લીઝા. તો લવિંગ મધર તરીકે કેથરીન પેટકોફ. તો અહીંયા આપણું આ વિડીયો લેક્ચર સમાપ્ત કરીએ છીએ મિત્રો. અને હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે મળીશું. થેન્ક યુ વેરી મચ.